अस्सलामुअलैकुम। आज આપણે બનાવી છે ખીર ને પૂરી। આ ખીર બહુ આસાન રેસીપી છે, પણ જો તમે વજન તમારું ઘટાડવાનું કરતા હો તો આ બરાબર નથી આપણા માટે। આ ખીરમાં ખાસ માલ ને હું મલીદો નાખું છું ખાસ। તો ચાલો હું શરૂ કરું, તમને બતાવું કે આપણે શું શું વસ્તુની જરૂર પડશે। પહેલા અહીંયા છે મારી પાસે પૂરીની વસ્તુ। પૂરી માટે આપણને ખપશે 2 કપ લોટ, એટલું પાણી કે આપણું લોટ બંધાય, 3 થી 4 ચમચા તેલ, અહીંયા છે મારી પાસે તેલ, અને આપણે ચપટી નિમક નાખશું। હવે ખીર માટે આપણે ખીર માટે આપણને ખપશે, અહીંયા મારી પાસે છે 1 કપ ચોખા। હવે આ ચોખા હું રાતના પલાળી નાખી છું। હું તમને કહીશ, પહેલાં લાવું તમને બધું બતાવી નાખું પછી। તો 1 કપ ચોખા પલાળેલા હું રાતના પલાળી નાખી હતી। એમાં આપણે નાખશું 2 કપ દૂધ। તમને જો ફૂલ ફેટ આખા ફેટવાળું આપવું હોય તો વાંધો નથી, મારી પાસે 2% છે અહીંયા। તો 2 કપ આપણે નાખશું એની અંદર દૂધ। એની અંદર જશે 4, 5 કે 6 ચમચા મીઠું દૂધ, જે તમારા ઉપર ડિપેન્ડ થાય છે તમને કેટલી મીઠી ગમે છે તમારી ખીર। એમાં આપણે નાખશું વ્હિપિંગ ક્રીમ, એની અંદર આપણે નાખશું કેસર, એની અંદર આપણે નાખશું રોઝ એસન્સ। મને રોઝ એસન્સ બહુ જ ગમે છે, તમને ના ગમતો હોય જરાય જરૂર નથી નાખવાની। અને એક વસ્તુ હું ભૂલી ગઈ છું, એ છે એલચીની ભૂકી, એ હું લઈ આવીશ। ને અહીંયા છે મારી પાસે 2 જાતની બદામ। એક બદામ છે મારી પાસે કે જે આમ સાવ પીસેલી છે, એ આપણે નાખશું આપણા ચોખા સાથે। તો શું એ આપણને મદદ કરશે જરાક ઘાટું બનાવવા માટે, અને આ આપણે એની ઉપર નાખશું ખાલી સજાવવા માટે। હવે જો તમને એમાં પિસ્તા નાખવું હોય કે તમને ખરોશા નાખવું હોય કે તમને જે નાખવું હોય બિલકુલ તમારા ઉપર છે। આ ખાલી એ વસ્તુ છે કે જે હું નાખું છું, ને પિસ્તા મારી પાસે ખલાસ થઈ ગયા હતા, પણ પિસ્તા પણ હું યુઝ્યુઅલી એના ઉપર સજાવવા માટે નાખું છું। તો પહેલાં આપણે ચોખા જે હું તમને કહેવાની હતી એ રાતના હું પલાળી, સવારના હું હાથથી બધું પાણી કાઢી નાખી। એક વખત પાણી નીકળી ગયું એટલે હું હાથેથી એને સાવ ભાંગી નાખી। જો તમે જોશો તો આ ચોખા આખા નથી, સાવ ભાંગેલા છે। તો આ બહુ જ આસાન થાય છે ને જલ્દી થાય છે રાંધવા માટે। તો આપણે ચૂલા પર એક સુફરિયામાં નાખી દઈશું આ બધી આપણું ચોખા। ચોખાની અંદર આપણે નાખી દઈશું 2 કપ દૂધ। હવે આને આપણે લઈ અને ચૂલા ઉપર રાખી દઈશું। ને હું આ ચૂલા ઉપર રાખું છું કારણ કે આપણે એને જગ્યા ખપશે એમાં પૂરી માટે। ઓકે, તેના પર રાખશું। આપણે એને આવતા જતા એને જોશું કે કેવી રીતે ઉભરાઈ ના જાય આપણું દૂધ। તો આપણે આવતા જતા આપણે જોતા જશું। એક વખત મને એમ લાગશે કે આપણા ચોખા અંદર પાકી ગયા છે, એટલે પછી આપણે એની અંદર આ બધું માલ મલીદો નાખશું એની અંદર। પણ એના પહેલાં હું થોડીક કેસર નાખી દઈશ, તો શું એનું રંગ ફાઇન રીતે પકડાય। અને કેસર તમારા ઉપર છે, અમને અહીંયા બહુ નથી મળતી, બહુ જ મોંઘી છે, તો બહુ થોડીક વાપરે છે। પણ જો તમને મળતી હોય ને સારા ભાવે મળતી હોય ને તમે વધારે નાખો હોય તો એ પણ તમારા ઉપર છે। તો ચાલો જ્યાં સુધી આપણું આ ખીરનું લોટ થાય છે, ખીરનું ચોખા પાકે છે, ત્યાં સુધી આપણે જલ્દી ખાલી લોટ બાંધી નાખીએ આપણી પૂરીનો। તો શું જ્યારે આપણે આપણી ખીર કરશું ત્યાં સુધી પૂરીને આપણે જરાક એને આરામ દેશું, લગભગ 20-25 મિનિટ। તો આપણા 2 કપ લોટમાં આની જરૂર નથી દૂધની। રાખી દઈશું 4 ચમચા તેલ। અને એની અંદર આપણે નાખશું ચપટીક નિમક।
સાવ ચપટી એને લઈને આપણે પહેલાં બાંધી નાખશું કે શું આપણું લોટ જરાક અધકચર આમ લાગશે. પછી આસ્તે આસ્તે આપણે એની અંદર આપણે પાણી નાખશું. અને આ જે પૂરી છે તમને જો નાના નાના ગોળા બનાવીને ઇન્ડિવિજ્યુઅલી એક એક બનાવવું હોય તો એ બરાબર છે. આ જે છે એ સાવ હું નાની નાની પૂરી બનાવીશ તો એ પણ બહુ મજા આવે છે. તમે નાની પૂરી બનાવો પછી એની વચમાં તમે એક ચમચી નાખી દો ખીરનું તો બહુ જ મેઝ ઉપર બહુ ફાઇન લાગે છે, કંઈક જુદું લાગે. અને આ લોટને બહુ ગૂંદવાની જરૂર નથી, ખાલી એટલું જ જરાક કે શું સાથે આમ ફ્રાય તે આવી જાય. તો બસ આપણા બે ગોળા તૈયાર છે. હું હમણાં એને ફાઇન રીતે બંધ કરીને આપણે 20 મિનિટ માટે રાખી દઈશું. 20 મિનિટ પછી આવીને હું તમને બતાવીશ કે કેવી રીતે આપણી ખીરનું ચોખા પણ પાકી ગયું છે અને કેવી રીતે આપણે પૂરીને વણીને નાની નાની બનાવશું. હવે અહીંયા મને બતાવવું છે કે લગભગ 7 મિનિટ પછી અવિતામ લાગે છે એટલે આપણા ચોખા અડધા પાકી ગયા છે. હવે હું એની અંદર નાખી દઈશ જે આપણી ભૂકો જે હતું બદામનું એ નાખીશ ને હવે એની અંદર હું નાખી દઈશ આપણું વ્હીપિંગ ક્રીમ. અને જો તમને ડબ્બાનું દૂધ પણ વાપરવું હોય તો તમે એ પણ વાપરી શકો છો. આની અંદર લગભગ હું હમણાં 1 કપ નાખી છું વ્હીપિંગ ક્રીમ. પછી એક વખત પાછું આવી ને હું તમને બતાવીશ બીજી 5 મિનિટ પછી તમને બતાવીશ કે ચોખા કેટલા પાકી ગયા છે અને જો આપણને વધારે આપણું વ્હીપિંગ ક્રીમ નાખવાની જરૂર છે કે નહીં. તો ચાલો હવે આપણે 7 મિનિટ પર પાછું આવે છે. એમાં તમને બતાવ્યું છે કે કેટલું ઘાટું થઈ ગયું છે, પોતપોતે એમાં થાય છે. હવે મને ખાલી જરાક એને જોવું છે કે ઓકે આપણા ચોખા લગભગ 90% પાકી ગયું છે. એટલે હવે હું એની અંદર નાખી દઈશ આપણું થોડુંક બીજું વ્હીપિંગ ક્રીમ. આપણે 1.5 કપ વ્હીપિંગ ક્રીમ નાખી છું અંદર. અને અડધો કપ મીઠું દૂધ. અને એ પણ આપણે એને સ્વાદમાં જોશું કે આપણે વધારે કે ઓછું કરવાની જરૂર છે કે નહીં. હવે મારું કેસર એટલું બધું ફાઇન નથી, મને ખબર નથી તમને જો દેખાય છે રંગમાં બદામી કલર છે, પણ જો તમને જો નાખવો હોય વધારે કેસર રંગ માટે તમે નાખી શકો છો, કારણ કે કાં તો થોડુંક પીળું કલર નાખજો એની અંદર. હવે હું એની નાખી દઈશ એની અંદર ઇલાયચી. અને મને ને મારા છોકરાને બેને ઇલાયચી બહુ જ ભાવે તો હું લગભગ સવા ચમચી અંદર નાખી છું એલચીની ભૂકી. પછી આપણે નાખી દઈશું એની અંદર સાવ થોડુંક લગભગ 5 ડ્રોપ્સ રોઝ એસન્સ. હવે હું એને રાખી દઈશ સાવ લો ઉપર
કે આપણા બધા જે સ્વાદ આપણે અંદર નાખ્યા છે, એલચીનો સ્વાદ, રોઝનો સ્વાદ, એ બધું એક સ્વાદ આમ ફાઇન આવી જાય. ને પછી ઇન્શાલ્લાહ તમે જો અહીંયા આ બાજુ આવશો તો હું તમને બતાવીશ કે હું શરૂ કરી છું પૂરી તળવા માટે. અને અહીંયા જો તમે જોશો તો હું ખાલી લઈને આપણે એને મોટી વણી નાખશું પૂરી. એક મોટી પૂરી વણશું પહેલાં. મેક શ્યોર કરજો કે તમે સાઇઝ પણ તમારું ફાઇન તે વણો, તો તમારું એવું ના થાય કે વચમાં પાતળું થઈ જાય અને પછી કિનારે સાવ જાડું રહે. અને જો તમને નાની સાવ તમે જે રીતના આપણે યુઝ્યુઅલી બનાવીએ છીએ એ રીતના બનાવો હોય તો એ પણ વાંધો નથી. આ ખાલી હું જ્યારે નાની હતી, મોટી થતી હતી, ત્યારે અમે જ્યારે ઇમામ જાફર સાદિકનો સુફરો માટે જતા હતા ખાવા બધાના ઘરે, ત્યારે મને યાદ છે કે અમને આવી રીતના મળતી હતી એક નાની નાની પૂરી, એની અંદર 1 ચમચી ખીર. તો બસ જો આવી રીતના હવે લાંબી થઈ ગઈ ને, એટલે હવે આપણે શું કરશું, એક કૂકી કટર લેશું, એને સાવ આમ નાના નાના પીસીસ આમ કરી નાખશું. ને હું પાછી વણીને પાછી બીજી પૂરી કરીશ. આપણું તેલ તૈયાર છે એટલે હું એની અંદર પૂરી નાખી દઈશ. ને આ ફાઈન નાની નાની છે, પોતે પોતે ઉપસી જાય છે. બસ આ છેલ્લી પૂરી હું આ તરી પાછા આપણે આવશું, હું તમને બતાડશું, હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આને મેઝ ઉપર રાખીને સજાવશું. તો તમે જોશો તો અહીંયા ફાઇન રીતે આપણી ખીર એકદમ મસ્ત થઈ છે કે. ને એક ચીજ હું તમને ભૂલી ગઈ કહેતા કે આપણે થોડુંક અંદર જાયફળ પણ નાખશું. ના આ બિલકુલ તમારા ઉપર છે, જો તમને ના ગમે તો તમે નહીં નાખજો, પણ એની સુગંધ બહુ જ ફાઇન આવે છે. પછી એને સજાવવા માટે આપણે પર થોડીક બદામ નાખશું. આવી રીતના થોડીક એલચીનું પાવડર, અને આજે આપણી ખીર ને પૂરી તૈયાર છે. અને આપણે આ નાની નાની પૂરી પણ તૈયાર છે.
તમને બતાવું, જ્યારે અમે નાના હતા ત્યારે અમે અવિતામ મળતી હતી અમારી ખીરપુરી. બધાને આટલી આટલી ખીર ને અવિતામ પૂરી મળે. અને જો તમને અવિતામ નાખવું હોય, અવિતામ સજાવવા માટે તમે થોડીક પૂરી અવિતામ લઈ મસ્જિદમાં જો આ ફાતિયો કે વિતામ કરવું હોય તો આ બહુ જ સરખાઈ આવે કે શું બધાને એક એક મળે. અને એક તો ચાખીને તમને કહું જ ખપશે કે કેવી લાગે છે. જાયફળનો સ્વાદ, એલચીનો સ્વાદ, રોઝ વોટરનો એસન્સનો સ્વાદ, ગુલાબનો એસન્સનો સ્વાદ, બધું એટલું ફાઇન આમ એકચ્યુઅલ માલ મલીદો લાગે છે. ઇન્શાઅલ્લાહ તમે લોકોને ગમશે આ રેસીપી. તમે બનાવજો તો મને દુઆમાં યાદ કરજો ઇન્શાઅલ્લાહ. તો આજે આપણે પતાવ્યા આપણી ખીરપુરી. નહીં ભૂલજો આવતી વખતે મને મળવા માટે આપણે બીજી એક મસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.